હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક, એ પણ ભીંડાને ભર્યા વગર અને ખૂબ જ ઓછી મહેનતે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એકદમ સરસ ફ્રેશ એવા 500 ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે અને હવે આપણે ભીંડાને કટ કરી લઈએ. તો આપણે ભીંડાના આ ઉપરના ભાગને અને નીચેના ભાગને આ રીતે કટ કરી લેવાનું છે અને એને સરસ રીતે આવી રીતે વચમાંથી કટ કરી લેવાનું છે ઊભું. અને તમારે જો ભીંડો થોડો મોટો હોય તો એનો આવી રીતે 4 કટકા કરી લેવાના છે. અને એ જ રીતે મેં બધા ભીંડાને એકદમ સરસ રીતે સમારી લીધા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ભીંડાનું શાક બનાવી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. આ શાકમાં થોડા તેલનો વધુ ઉપયોગ થાય છે એટલે મેં થોડું તેલ વધુ લીધું છે. અને હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈએ. તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. આ સમયે આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. એની સાથે જ થોડી હિંગ એડ કરી દઈશું અને હવે કટ કરેલો આપણે ભીંડો એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે આ સમયે. અને હવે આપણે ભીંડામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડી હળદર. મીઠું અત્યારે આપણે થોડું ઓછું એડ કરવાનું છે કેમ કે આપણે મસાલામાં બી મીઠું એડ કરવાના છીએ. અને હવે ભીંડાને એકદમ સરસ રીતે હલાવીને આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે ભીંડાને 8 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા માંડવીનો ભૂકો લેવાનો છે. તો મેં અહીંયા 5 ટેબલસ્પૂન જેટલો જે સિંગદાણાને શેકીને મેં ભૂકો બનાવી લીધો છે. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે, બિલકુલ આખા દાણા નથી રહેવા દેવાના. તો મેં અત્યારે ટોટલ 5 ટેબલસ્પૂન જેટલા સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે. એની સાથે જ મેં અહીંયા વ્હાઈટ તલને થોડા ક્રશ કરીને લીધા છે. તો એ મેં 2 ટેબલસ્પૂન જેટલા લીધા છે. એની સાથે જ મેં અહીંયા તીખા ગાંઠિયા અને મોળા નાયલોન જે ગાંઠિયા હોય એને ક્રશ કરીને લીધા છે. તમે કોઈ પણ ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા એ 3 ટેબલસ્પૂન જેટલા લીધા છે. અને તમારી પાસે જો ગાંઠિયા ના હોય તો તમે એની જગ્યાએ સેવનો પણ ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ તમે ચણાના લોટને પણ શેકીને યુઝ કરી શકો છો. તો હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં હું અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી રહી છું અને એ મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલે એડ કરી છે. તમારે ખાલી લસણની પેસ્ટ એડ કરવી હોય તો તમે એ બી કરી શકો છો, અથવા તો ખાલી આદુ મરચાંની પેસ્ટ બી તમે એડ કરી શકો છો. એની સાથે જ આપણે ગરમ મસાલો એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો. અને એની સાથે આપણે ધાણા જીરું એડ કરીશું. તો એ હું અત્યારે 3 ટીસ્પૂન જેટલું લઈ રહી છું. આનો ટેસ્ટ એકદમ સરસ આવશે મસાલામાં. 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લઈશું આપણે, જેથી કરીને કલર બી એકદમ સરસ આવશે. થોડી હિંગ એડ કરીશું, થોડી હળદર એડ કરીશું આપણે, થોડી ઝીણી સમારીને આપણે આમાં કોથમીર બી એડ કરીશું. અને આપણે આમાં થોડી ખાંડ એડ કરવાની છે, 1/2 ટીસ્પૂન કરતાં બી ઓછી. હું તમને દેખાડું છું અને તમને જો પસંદ ના હોય તો તમે એ સ્કીપ બી કરી શકો છો. અને થોડો લીંબુનો રસ એડ કરીશું. અને આપણે લાસ્ટમાં મીઠું એડ કરીશું. અને તમારે જો આ મસાલાને સ્ટોર કરવો હોય તો તમે આમાં કોથમીર એડ નથી કરવાની અને લીંબુના રસની જગ્યાએ તમારે આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આ મસાલાને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો આ સમયે આપણે આમાં મીઠું એડ કરીશું. તો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, કેમ કે આપણે પહેલાં શાકમાં બી મીઠું એડ કર્યું છે. તો મીઠું એડ કરતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મીઠું થોડું ઓછું જ એડ કરવાનું. અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને મસાલો આપણો રેડી થઈ ગયો છે. તો આ સાઈડ આપણે ભીંડાને બી ચેક કરી લઈએ. તો ભીંડાને મેં પહેલાં બી એકવાર ઢાંકણ ખોલીને સરસ રીતે મિક્સ કરી લીધો હતો. અને તમે હવે જોઈ શકો છો કે આપણો ભીંડો એકદમ સરસ રીતે ચડી ગયો છે, એકદમ સરસ શ્રિંક બી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે
આ સમયે આપણે મસાલો એડ કરવાનો છે અને કદાચ જો તમારો ભીંડો થોડો કાચો લાગતો હોય તો તમે 2 થી 3 મિનિટ સુધી પાછું ઢાંકણ ઢાંકીને ભીંડાને ચડવા દેવાનું. અને હવે આપણે થોડો થોડો કરીને બધો મસાલો આમાં મિક્સ કરી દેવાનો છે અને સરસ રીતે મસાલાને ભીંડા સાથે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને મસાલો એકદમ સરસ રીતે ભીંડામાં ભળી જાય. તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે ભીંડામાં મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે પાછું ઢાંકણ ઢાંકી દઈશું અને મસાલાને એકદમ સરસ રીતે ભીંડામાં મિક્સ થવા માટે રાખી દઈશું લગભગ 4 થી 5 મિનિટ સુધી, જેથી કરીને મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે ભીંડામાં મિક્સ થઈ ગયો છે અને આપણું ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે ભીંડાના શાકને સર્વ કરી લઈશું અને લાસ્ટમાં તમારે આમાં જો થોડી કોથમીર એડ કરવી હોય તો તમે કરી શકો છો. તો રેડી છે આપણું ભરેલા ભીંડાનું શાક. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.